હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. બધાની ઘરે ભાત તો અવારનવાર વધતા જ હોય છે, પણ વધારે પડતા આપણે મસાલા ભાત કે પુલાવ બનાવી દઈએ અથવા તો ભાતના મુઠિયા કે પછી ઢોકળા બનાવી દઈએ. પણ આજે હું તમને વધેલા ભાતમાંથી એવી રેસીપી બતાવીશ કે તમે અને તમારું ફેમિલી ખુશ થઈ જશો. સ્વાદ એટલો ગજબ અને નવો છે કે તમે કદાચ આને ટ્રાય નહીં કર્યું હોય. અને બનાવવું ખૂબ જ સરળ છે, ઘરની વસ્તુમાંથી જ બની જાય છે. તો બાળકોથી લઈ મોટા બધાને પસંદ આવે ને એવું ચલો વધેલા ભાતનો આપણે આજે નાસ્તો બનાવીએ. તો એના માટે આપણે અહીંયા એક નાનો કપ જેટલા વધેલા ભાત લીધા છે. તો મારે આટલા બપોરના ભાત બચી ગયા હતા, તો અત્યારે હું તમને એની રેસીપી બતાવું છું. તો તમારે જેટલા ભાત બચ્યા હોય એટલા ભાત લઈ લેવાના છે. અને હવે આ ભાત છે એમાં આપણે થોડા મસાલા કરશું અને એક તડકો કરશું આપણા જે રેસીપી છે એનો સ્વાદ વધારવા માટે. તો અહીંયા 1 ચમચી તેલ આપણે ગરમ કરી લીધું. એમાં અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલી હિંગ, મીઠા લીમડાના પાન અને થોડો ટુકડો આદુનો આપણે ઘસીને એડ કરી દીધો. આ સરસ એવો આપણે જે વઘાર કર્યો એ ગરમ ગરમ વઘાર આપણે ભાત ઉપર રેડી દેવાનો છે. મસાલા ભાત આપણે અત્યારે બિલકુલ નથી બનાવતા, આપણે ભાતમાંથી એકદમ સરસ એવી નવી રેસીપી બનાવીએ છીએ. તો જો અહીંયા ભાત સાથે વઘાર છે ગરમ ગરમ, એને એક સરખો સરસ એવો મિક્સ કરી દઈશું, જેથી કરીને વઘારની ફ્લેવર છે એ ભાતમાં આવી જાય. હવે આપણે એમાં થોડા મસાલા કરીએ. તો એમાં સૌપ્રથમ મેં અહીંયા એકદમ બારીક કટ કરેલું લીલું મરચું એડ કરી દીધું, 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા અને સાથે એકદમ બારીક કટ કરેલી નાની સાઈઝની ડુંગળી એડ કરી દીધી. ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરી દીધું. હવે લીલું મરચું એડ કરેલું છે એટલે લાલ મરચું પાવડર આપણે અત્યારે એડ નથી કરતા અને આપણે એમાં એડ કરી દીધો 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ. આજે આપણે વધેલા ભાતનું મિશ્રણ બનાવીએ છીએ. એકદમ ટેસ્ટી ચટપટું હોય ને તો ખાવામાં મજા આવે છે. એટલા માટે મસાલા છે થોડા ચડિયાતા કરશું અને મીઠું જો ભાત બાફતી વખતે એડ કરેલું હોય તો અત્યારે આપણે જોઈને એડ કરવાનું છે. હવે આ ભાત છે એને એકદમ સરસ એવા હાથેથી મસળી અને મેશ કરી લેવાના છે. તો દરદરા થશે તો ચાલશે, પણ વધારે આપણે છૂટા છૂટા એને નથી રાખવાના. તો જો અહીંયા હાથની મદદથી મેં એને મસળી અને એકદમ સરસ એવું મિક્સ કરી લીધું. અને હવે હું એમાં એડ કરું છું પાણી નિતારેલું 1.5 થી 2 ચમચી જેટલું દહીં. દહીં છે એનો વધારે ઉપયોગ નથી કરવાનો અને પાણીવાળું દહીં આપણે બિલકુલ નથી લેવાનું. તો મેં અહીંયા ગરણીમાં છે એ દહીં રાખી અને એનું પાણી નિતારી અને પછી 2 ચમચી જેટલું દહીં એડ કરેલું છે. મીડિયમ ખાટું દહીં મેં લીધેલું છે. અહીંયા વધારે ખાટા દહીંનો ઉપયોગ નથી કરવાનો અને ફ્રેશ દહીં હોય તો વધારે સારું. અહીંયા આપણે દહીંને પણ સરસ એવું મિક્સ કરી દીધું ભાત સાથે અને જોઈ શકો છો ભાત છે એને આપણે સરસ એવા મેશ કરી લીધા. હવે હાથને આપણે વોશ કરી અને આ રીતે હાથમાં હલકું ઓઇલ લગાવી નાની નાની કે મીડિયમ સાઇઝના એમાંથી આપણે બોલ્સ વાળી લેવાના છે. તો જો આપણે એને મેશ કરેલા છે ભાતને, એના લીધે સરસ એવું બાઇન્ડિંગ એમાં આવી ગયું છે અને બોલ્સ એકદમ સરસ એવા વળી જાય છે. બિલકુલ ખુલવાની બીક નથી રહેતી. તો જો અહીંયા બધા બોલ્સ છે એ જ રીતે વાળી અને આપણે રેડી કરી લેવાના છે. તો ચાલો આપણા આટલા ભાતમાંથી આટલા બધા બોલ્સ બની ગયા છે. હવે બોલ્સને સાઈડમાં રાખી અહીંયા આપણે અડધો કપ જેટલો ચાળેલો ચણાનો લોટ લીધો છે. લોટને ચાળવો જરૂરી છે જેથી કરીને એમાં ગાંઠો ન થઈ જાય. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, એટલે કે લોટના ભાગનું મીઠું એડ કરી અને આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી એકદમ પાતળું પણ નહીં અને એકદમ ઘાટું પણ નહીં એવું બેટર બનાવીને રેડી કરવાનું છે. તો જો લોટ ચાળીને લેશું તો આમાં ગાંઠો થવાની બિલકુલ બીક નહીં રહે, એટલા માટે લોટને આપણે ચાળીને જ લેવાનો છે. તો અહીંયા જોઈ શકો છો થોડું થોડું પાણી મેં એડ કરી આવું મીડિયમ પાતળું એવું મેં એનું બેટર બનાવી લીધું. તો ચાલો બેટર પણ આપણું રેડી છે અને બોલ્સ પણ આપણા રેડી છે. તો થોડી વાર માટે બેટરને સાઈડમાં રાખી દઈએ. હવે મેં અહીંયા પાપડ લીધેલા છે. નોર્મલ જે અડદના પાપડ હોય છે ને એ જ પાપડ મેં લીધેલા છે. તમે મગદાળના પાપડ આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આ પાપડ છે મેં 5 જેટલા લીધેલા છે. 5 પાપડને આ રીતે આપણે ટુકડા કરી લેવાના છે. તો જો આરામથી પાપડના ટુકડા તો થઈ જ જાય છે, આપને બધાને ખબર છે, એટલે વધારે મહેનત કરવાની જરૂર નહીં રહે. તો આ રીતે આપણે શરૂઆતમાં એને મોટું મોટું આવી રીતે રફલી તોડી લેવાનું છે. અને મેં અહીંયા 1 કપ જેટલા વધેલા ભાત લીધા હતા, એની સામે હું મોટી સાઈઝના 5 પાપડ લઉં છું. હવે અહીંયા પાપડ છે એને આપણે મોટા ટુકડા કરીને રેડી કર્યા, એને આપણે એક મિક્સર જારમાં પલટાવી દેવાના છે. આ પાપડનો આપણે એકદમ ફાઇન પાવડર બિલકુલ નથી કરવાનો, દરદરું એવું આપણે આને પીસી અને રેડી કરવાનું છે, જો હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. તો ચાલો ઉપરથી કવર કરી દઈએ અને આપણે આને પીસી લઈએ.
મિક્સર ચાલુ બંધ કરી અને પીસશું એટલે પરફેક્ટ એવું આવું પીસાઈ જશે. તો જો કોઈ પણ મોટા ટુકડા નથી અને એકદમ પાવડર પણ નથી થયો. એકદમ બારીક જેવો મોટો રવો હોય એ રીતનું આપણું અહીંયા પાપડનો ચૂરો બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો પાપડનો ચૂરો રેડી છે તો એને એક પ્લેટમાં લઈ લઈએ અને એને સાઈડમાં રાખી દઈએ. શરૂઆતમાં તમે આ પાપડનો ચૂરો બનાવી અને રાખી દેશો તો પાછળથી તમારું કામ ખૂબ સરળ થઈ જશે. અહીંયા આપણું બેટર પણ રેડી છે અને આપણા જે ભાતના બોલ્સ બનાવ્યા એ પણ રેડી છે. તો હવે આપણે આપણું જે બેસનવાળું બેટર છે એમાં એક બોલ્સને લેતું જવાનું છે. એકદમ સરસ એવો બેસનથી આપણે બોલ્સને કોટ કરી લેવાનો છે અને આપણે જે ચૂરો બનાવ્યો એનાથી આપણે આ બેસનનું જે આપણું જે કોટિંગ છે એને સરસ એવું સેટ કરી લેવાનું છે. મતલબ કે આપણો જે ચૂરો છે એનાથી આપણે કોટ કરી લેવાનો છે આપણો જે બોલ્સ છે તેને. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવો ચૂરો છે એ લાગી જાય છે બેસન ઉપર અને આપણો બોલ્સ છે એની ઉપર એકદમ સરસ એવું આપણે આ જે પાપડનો ચૂરો છે એનું કોટિંગ કરવાનું છે. એનાથી આનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો બધા બોલ્સ છે એને એ જ રીતે આપણે શરૂઆતમાં રેડી કરી લઈશું અને બધા બોલ્સ રેડી કરી લઈશું ત્યાં સુધીમાં આપણે જે આગળના બોલ્સ રેડી કરીને રાખ્યા છે તે સરસ એવા થોડા સેટ થઈ જશે તો તેલમાં જઈને વધારે છૂટું પણ નહીં પડે. તો જો અહીંયા બધા બોલ્સ છે આપણા રેડી થઈ ગયા છે તો આપણે એને આવી રીતે થોડું હાથથી પ્રેસ કરી લઈએ જેથી કરીને જે પાપડનો ચૂરો છે એ તેલમાં જઈને છૂટો ન. તો આ બોલ્સ છે એને આપણે તેલમાં એડ કરતું જવાનું છે અને આ રીતે સેટ કરતું જવાનું છે એટલે આપણું કામ સરળ થઈ જશે. તો ચાલો બધા બોલ્સ એ જ રીતે આપણા રેડી થઈ ગયા છે અને સાઈડમાં અહીંયા તેલ પણ આપણું એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો તેલ છે એકદમ સરસ એવું ગરમ થાય એટલે આપણે જે બોલ્સ બનાવીને રાખ્યા છે એ બોલ્સ આ રીતે એક કરીને એડ કરવાના છે. અને આપણે જ્યારે બોલ્સ એડ કરીએ ત્યારે એકદમ સરસ એવું તેલ ગરમ હોવું જોઈએ અને જેવા આપણે બોલ્સ એડ કરવાની શરૂઆત કરીએ એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. જો ઠંડુ તેલ હશે અને એમાં બોલ્સ એડ કરશો તો છૂટા પડી જશે અને વધારે ગરમ તેલમાં જો આપણે આને તળી લઈશું તો ઉપરની લેયર પાપડની છે એટલે ક્રિસ્પી થઈ અને રેડ થઈ જશે અને અંદરથી જે બેસનની કોટિંગ છે હલકી એવી તમને કાચી લાગશે. આમ તો આપણે એકદમ ઓછી એવી જ બેસનની કોટિંગ કરેલી છે છતાં આપણે આને પ્રોપર કૂક કરી લેવાના છે. તો અહીંયા હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અને તમે જોયું હશે કે તરત જ બોલ્સ છે એ રેડ થવા લાગ્યા છે. આને તળાતા બિલકુલ વધારે વાર નથી લાગતી કારણ કે આપણે અંદર જે ફિલિંગ કરી છે એ તો પ્રોપર કૂક થયેલી જ છે. બસ આપણે ઉપરની લેયર છે એને આપણે કૂક કરવાની છે. તો ઝટપટ બને છે. ઘણી વખત આપણી ઘરે ઘણા બધા મહેમાન આવી ગયા હોય અને આપણે ઘણા બધા ભાત બચી ગયા હોય તો સાંજના આપણે શું કરવું ને ભાતનું ન સમજાતું હોય અને આપણે એમાંથી પુલાવ કે પછી વઘારેલા ભાત બનાવી દેતા હોય છે. તો આવી રીતે કંઈક નવું ક્યારેક બનાવશું ને તો બધાને ખાવાની ખૂબ મજા આવશે અને બધા ખુશ પણ થઈ જશે. અને જો આ નાસ્તો તમે મહેમાનને આપશો ને તો મહેમાન તો ખુશ થઈ જ જશે અને પૂછશે કે આ તમે કઈ રીતે બનાવ્યું. કારણ કે મોસ્ટ ઓફ રેસીપી આપણે એવી હોય છે કે જેમાં આપણે બટેટાની ફિલિંગ કરતા હોય છે. તો આ રેસીપી એકદમ નવી અને નવા સ્વાદની છે. ચોક્કસ ટ્રાય કરજો અને જો અત્યાર સુધીનો વિડીયો તમે જોઈ લીધો હોય એમાં થોડું પણ જો કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારા આ વધેલા ભાતના બોલ્સનો વિડીયો કેવો લાગ્યો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.